કારણ કે આનંદ ઈ ભગવાનનું રૂપ છે. આપને એકલા એકલા અંદર આનંદ આવે ત્યારે માનજો કે તમારા હૃદયમાં ઈશ્વર ઉતર્યો છે. અને એકલા એકલા રી સડે ને તો માનવાનું કે કોકનો હાથ હટી ગયો આમાં. અઘરું થાય સાહેબ, અઘરું થાય. એટલે વાત કરતો મુંબઈની સોપાટીમાં પતિ પત્ની નવા પરણેલા બે ફરવા ગયેલા અને એક જણો માકડું રમાડતો હતો. નાનું એવું વાંદર્યું અને સરસ પણ માણા કરતા હારવો. એનો માલિક જેમ કે એમ વાંદરું કરતો હતો. બોલો, છલ જંબુરિયા ગલોટ માર, તમારો દીકરો ગલોટ મારે. છલ જંબુરિયા ઉલટા ગલોટ માર તો ઉલટો ગલોટ. છલ જંબુરિયા એક પગે ચાલતો એક પગે ચાલે. બે માણસ ખુશ થઈ ગયા. ક્યાં બાત હૈ. બેન થી નો રહેવાનું. બેને કીધું ઓલાને, બધો ખેલ પૂરો થયો એટલે કોકે 20ની નોટ ને કોકે 50ની નોટ એની ઉપર નાખી મદારી ઉપર. પછી બેઠો બેઠો ઓલો માકડો એ ખંભે બેસી ગયો ને ઓલા બધા રૂપિયા ભેગા કરી અને આમ બેઠો બેઠો ગણતો હતો. તો ઓલા બેન ગયા એની પાસે. બેને જઈને કીધું, હે ભાઈ આ માકડું કેટલામાં લીધું તમે? આ ક્યાંથી ગોચ્યું? બહુ સરસ છે. એટલે ભાઈ ક્યાંય બોલ્યો નહીં, પૈસા જ ગણતો બેઠો બેઠો. પાછું કીધું, ભઈલા તમને કહું. તે આમ સામું જોયું. તમને કહું ભાઈ આ માકડું કેટલામાં લીધું? ઓલો બોલ્યો નહીં. પછી એનો પતિ ખીજાણો કે હું કામ પૂછતા, કે એકવાર પૂછી લેજો ને. પૂછી લે. ત્રીજી વારી બેને કીધું કે ભાઈ હું તમને કહું, એ વડીલ તમને કહું આ માકડું કેટલામાં લીધું? ત્યારે ઓલો ટૂંકું એટલું જ બોલ્યો, હે બેન મેં તમને ક્યારે પૂછ્યું? આ તમારું માકડું કેટલામાં આવ્યું? માણસનો અવતાર એમ કે 84 લાખ યોની માલી ફરતા ફરતા માણા નીકળે ત્યારે એકવાર મનુષ્ય દેહ મળે છે. મારો કહેવાનો અર્થ એ છે કે આપણે માણા બનીને ધરતીમાં આવ્યા છીએ. આપણે કાંઈ બનવાની જરૂર નથી. એક માણા બની જાય ને એટલે ઈશ્વર બધું આપણું ગોઠવતો જાય. ભલા માણા. એક છોકરાને બાપાને પૂછ્યું કે બાપુજી સમજાતું નથી યાર શાસ્ત્રોમાં કે ભગવાન રામે એના પિતાની આજ્ઞાનું પાલન કર્યું તો મહાન કહેવાના, તો એની સામે પ્રહલાદે પણ એના બાપનું માન્યા નહીં તોય મહાન કહેવાના. તો એકચ્યુઅલી મારે કરવું શું? આવા બબુડા પીડ્યા. ભગવાન રામે પિતાની આજ્ઞાનું પાલન કર્યું. પહેલી વાર બોલું છું. પિતાની આજ્ઞાનું પાલન કર્યું તો ભગવાન કહેવાય ગયા. અને સામે પ્રહલાદે બિલકુલ એનું ન માન્યા તો પણ એ મહાન ભક્ત કહેવાય ગયા. ત્યારે એને બાપાએ કીધું, બેટા આ કળયુગ છે, ધીમો રે. મારે તમારું કીધું નહીં કરવાનું? નહીં. મારું કીધું તારે નહીં કરવાનું, તારું કીધું મારે નહીં કરવાનું. કળયુગ છે. તારા બા કહે ને એમ કરે જાય ને તો કાંઈ વાંધો ન આવે. આ શક્તિનો યુગ છે, ખોટે ખોટું હલવાવું નહીં એમ. પણ વાત તમે સાંભળી લેજો બાપ, આ દેશ ધર્મનો દેશ છે. અમે ને કીર્તિભાઈ હમણાં અમેરિકા જઈને આવ્યા દાદા. ઈ ભૂમિઓ છે ને બધા દેશ છે ને એ કર્મના દેશ છે, ધર્મના દેશ નથી. ત્યાં કર્મ કરાય, ધંધો કરાય. પણ ધર્મનો દેશ કેવલ ભારત છે. તમે આખી દુનિયામાં આટા મારી લો. અરે સાહેબ મેં જાહેરમાં બોલ્યો કે આપણા ભારતમાં દાદા વરસાદ આવતો હોય તો વરસાદમાં નાહવાની ઈચ્છા થાય. આ પરદેશમાં જેટલા રીતે પૂછ્યો ત્યાં વરસાદ આવે તમને કોઈ દી નાહવાની ઈચ્છા થાય? ભાગવાનું જ મન થાય. ભાગો ઠરી જાવ ડોવા. અને કેવો બરફ પડે ઝીણા ઝીણા. અમારા જીતલો તો તોડી નાખ્યો. ત્યાં બરફના ગોળા ખાતો. આ ખાવાનો નથી, કરવાનો છે. આ ઓલા બેનજાવાળાને લઈને ગયા ને તો દાદા ઓલામાં નાખે ને ચેકિંગમાં. દેવાજભાઈને તો અંગ્રેજી આવડે, મને તો હકીકત આવડતું નથી. કારણ કે એ તો ભણેલા છે. હું તો ભણવા ગયો તેથી ટ્રાફિક હતું. અને દાદા હું ઇંગ્લિશ બોલું છું, નથી બોલતો એમ નહીં. મને ઇંગ્લિશ આવડે એટલું વજુભાઈ કોઈને નથી આવડતું. કોઈ નહીં હો, હકીકત. હું બોલું નહીં. હું કામ તમને ન સમજાય મારે હું કામ બોલું છું? મારું ઇંગ્લિશ હાર્ડ પડે દેવાજભાઈ. અમેરિકા હું ઇંગ્લિશ બોલતો હતો, અમેરિકા વાળા નહોતા સમજી શકતા. મૂળ તો એ જ ને, નો સમજાય એવું બોલો એને મોટું કહેવાય, એને મોટો માણા કહેવાય. બરોબર. હવે દાદા અમે પ્રોગ્રામમાં ગયા કીર્તિભાઈને. અમે અત્યારે જે રશિયા એ ઉપાડા લીધા ને એ અમારા દુહા સાંભળ્યા પછી તાનમાં આવ્યો. હવે રશિયા ગયા પ્રોગ્રામમાં ને પ્રોગ્રામ જામ્યો ને જાય નોટોના બંડલ મળ્યા ઉડવાનું. અને એમાં કીર્તિભાઈ મોજમાં આવી ગયા. મોજમાં જ હોય પણ એને પાસે આપણા દેશભક્તિના ગીતો ગાયા ભારતના. અને એટલા બધા ઓલા લોકો ત્યાં આવેલા, એના બે સાંસદ હતા. અને આ લોકોને પાર્ટનરની કોઈક ધંધા હોય ને બધા 15-20 જણા આવવાના હતા. એટલે પહેલેથી જ આયોજન કરી નાખેલું ટ્રાન્સલેશનનું. બાજુમાં એક કેબિન મૂકી દીધેલું, એની અંદર એક જણો
હેડફોન લગાડી અને અમે બોલતા જઈએ, એનું સીધું અંગ્રેજી કરતો જતો હતો, ઓલા હેડફોન લાગી ને સાંભળતા હતા. પણ એ તો હું બોલતો એમાં થાય, ગાવામાં તો કેટલું બોલો ટ્રાન્સલેશન કરે. હું જોક્સ બોલી લઉં ને એટલે ઓલા પણ ટ્રાન્સલેશન બધા દાંત કરી લે, પછી ઓલા 15 જણા એની પછી દાંત કરતા, કારણ કે ઓલા સમજી લે પછી દાંત કરતા. એટલે આવી રીતે આમ હાલ્યું, હમણાં સરસ થયું એમ. પછી આ ગીત આવ્યા ને બધા ખૂબ નાચ્યા. પાછું ઓલી એ લોકોએ પૂછ્યું કે વોટ ઇઝ ધીસ, આ બધું શું થઈ રહ્યું છે? કારણ કે અત્યારે અમારા કલાકાર અમારો ન્યાનું ભારતના ગીતો ગાય છે અને ઓલાને મગજ ગયો. કાર્યક્રમ સરસ છે કે પણ એ અંગ્રેજી બોલતો તો હું ગુજરાતીમાં બોલું, કારણ કે એ જર્મનની પાસે રશિયાની વાત કરું, રશિયાની અંગ્રેજી પાસે કોઈ ન સમજાય કે તો હવે રશિયાના ગીત ગાઓ. એ ખાધું તો રશિયાનું ગીત ગાવું જ પડે. જો તમે ભારતનું ગીત ગાતા હોવ તો રશિયાનું ગીત ગાઓ. એટલે કીર્તિભાઈને ઓલા આવીને કાનમાં કહી ગયા કે ડખો થાય, રશિયાનું ગીત ગાઓ, નહીં તો ડખો થવું થાય, અને અમારે અહીં રોજ રહેવું. એટલે કીર્તિભાઈ કે તમારે પહેલાં કેવું જોઈએ ને, અમારે રશિયાના ગીત ક્યાંથી એમાં અમારે લાવવા એમ, મને કદાચ ગાવું પડે. કીર્તિભાઈ મને કે મામા કેમ? મને કે રશિયાના ગીતનું કે. હું તો સાહિત્ય વાળો. મને કે એમ ન હોય. મેં કીધું તો લાવો હું ગાઉં. અને સાહેબ મેં રશિયાનું ગીત ગાયું. કહેતા હો તો ગાઓ. જો મેં રશિયાનું ગીત ગાયું. રશિયા બોલ્યો, લેજો. અને મોજ આવી ગયો. ઓકે, રશિયા રૂમાલ રંગદાર છે, ચમકદાર છે, લેજો રશિયા રૂમાલ. ગુડ ગુડ, વેરી નાઇસ. એટલે મોજ આવી ને તો એક તો મેં ગાઈ નાખ્યું. પછી કે હજી બીજું ગાઓ. એને શું કે અંગ્રેજીમાં? એનું ગાવું હોય તો વન્સ મોર કહેવાય, બીજું ગાવું નહીં તો પ્લીઝ નેક્સ્ટ વન. હજી બીજું ગાઓ. દાદા મેં બીજું ગાયું પાછું. ઓ રંગ રાજીના. ઓકે, રશિયા રાસ ઉજાગરો આંખ રાટી, એટલું બધી મેં પૂછ્યું. બાબુ લંડનમાં પણ એવું થયેલું. કીર્તિભાઈ ખૂબ આનંદ કરે. ત્યાંના વેમ્બલીના MP અને આપણા બીજા 3 લોર્ડ્સ હતા. અને પ્રોગ્રામમાં એને એટલી મજા આવી સાહેબ. હજી અમે અમારી પાર્લામેન્ટ આપણી નથી જોઈ, પણ અમે લંડનની પાર્લામેન્ટમાં કીર્તિદાનનું અમારું સન્માન સાહેબ સરકારે કર્યું હતું. સર હા, હું હળું જાઉં છું ને. અને અમે શ્રીલંકામાં ગયા, પૂજ્ય દાદાની કથા. અને દાદા કેવી મજા કરી દે. ઓહો હો, લંકા છે. પણ પેલા લંકા જ હતી, પેલા નામ લંકા જ હતું. પણ આ દેશની જગદંબા માં જાનકી ગયા ને એટલે એની આગળ શ્રી લાગી ગયું સાહેબ, શ્રીલંકા લાગી ગયું. આ ભારતની તાકાત જુદી છે સાહેબ. એટલે કવિ દાદા કીધું કે અહીં શબ્દ એક શોધો તો સંહિતા નીકળે, અને અહીં કૂવો ખોદો તો સરિતા નીકળે. સાહેબ અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે. આ દેશમાં સમજાતું જ નથી અમુક વસ્તુ. હકીકત છે. આ જો રામદેવજી બાબા યોગા લાવ્યા, મેદાનમાં મૂક્યા, હે પતંજલિ આખી પરંપરા. પણ હવે તમે સાંભળજો કે એમ કે કરો યોગ ભાગે રોગ, તો એને દવાની દુકાન હું કામ નાખી પાછું? આ ભારતમાં અમુક વસ્તુ સમજાય જ નહીં. તમે એક જણો મારી પાસે ખીજાણો, મને કે એની આ ખરખી નથી કરી શકતા. એ ભાઈ મેં કીધું
શાંતિ રાખને. એ સંતો જગત હાટું હોય છે. ચૂપ નહીં. ખરેખર અમુક વસ્તુ દાદા સમજાતી જ નથી. જો આ ફેવિકોલ અમારા મવાવાળાની કંપની મધુકાંતભાઈ પારે, બરોબર, ફેવિકોલ દુનિયામાં આનાથી મોટું કોઈ કેમિકલ એવું આવ્યું જ નહીં કે બધાને સોટાડી દે. બહુ સરસ છે ફેવિકોલ. હા, કાંઈ એના મને પ્રચારના પૈસા નથી દેતા. ફેવિકોલથી બધું સોટે, પછી એનું ઢાંકણું ન સોટે. બોલો લ્યો, આ અમુક ભારતમાં સમજાય જ નહીં. તમને નહીં સમજાય. ભારતને સમજવું હોય તો એકવાર પરદેશમાં જવું પડે. પરદેશની સંસ્કૃતિ જોઈ ને પછી એમ થાય કે ધન્ય છે મારા દેશની માવું. આવી માં તમને વિશ્વમાં ક્યાંય જોવા ન મળે. ભલા